મારું નામ અલ્પા માલવિયા છે. સત્યમ બેબી સ્ટુડિયો જે હું હાલમાં રન કરી રહી છું, જે અમે 19 વર્ષથી ફોટોગ્રાફી ફિલ્ડમાં છીએ. બાળક જ્યારે જન્મે ને ત્યારે 7 દિવસથી લઈ અને 20 દિવસ સુધીનું છે ને એકદમ નેચરલી પોઝ આવે છે. ઓકે. અને બેસ્ટ તો એ છે કે તમે સર્વિસ આપો છો કે ઘરે જઈને એમને ફોટોશૂટ કરી આપો છો. હા, એ વાત તો એટલે સાચી એની કીધી. પળો ને કેપ્ચર થયેલી હશે ને અત્યારે તો એ ત્યારે ટાઈમે જોઈ શકશે. તો મારી માતૃત્વની સમજ એની સાથે જોડાઈને અમે બંને થઈને એ મને સપોર્ટ સારો મળે છે. કારણ કે ન્યૂબોર્ન બેબી મારા હાથમાં આવવાનું હોય છે ઇવન. તો એ મારા કપડાં પણ સ્વસ્થ રહીએ ને એ પણ ખાસ ધ્યાનમાં રાખું છું. બેબી છે ને એકદમ નાજુક અને લાગણી સભર ક્ષેત્ર હોય છે. હવે જ્યારે બાળકોની સેફટીની વાત આવે મેમ, કે જ્યારે હાઇજીન અને એમની ખરેખર શું કાળજી લેવામાં આવે? અત્યાર સુધીમાં તો ઘણું ને તો ઘણા મેં 200-300 જેવા બચ્ચાઓ સાથે કામ કરી લીધું હશે. એ એક પુરુષ તરીકે નથી ખબર પડતી, પણ માતા તરીકે હું એને સમજી શકું છું. પરિવારથી અચ્છા. મારો જે ફેમિલી સપોર્ટ છે ને ખૂબ જ રહ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું સતીશ દેવળિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણે ઘણી બધી સરસ મજાની વાત કરવાના છે, અને આ પોડકાસ્ટને લાસ્ટ સુધી જોજો, કેમ કે આપણી સાથે આજે એવા વ્યક્તિ છે અને ખરેખર તમને મજા આવશે. અને તમે પણ કદાચ વિચારી રહ્યા હશો કે જ્યારે ન્યૂ બેબી બોર્ન જ્યારે થાય છે ત્યારે એમની યાદો આપણે ખરેખર કેપ્ચર કરતા હોઈએ છીએ, પણ આપણે કદાચ આપણા મોબાઈલથી શૂટ કરતા હોઈએ છીએ, પણ એ પરફેક્ટલી આપણે જે જોઈએ ને ક્લિયરિટી કે કદાચ એ ઇમેજીસ આપણને મળતા નથી હોતા. અને એના માટે આપણે ઘણી વખત વિચારતા હોય કે હું કઈ જગ્યા પર જાઉં કે જેથી મને બેસ્ટ ફોટોશૂટ મળી શકે. તો આજે ઘણી બધી એવી ચર્ચા કરવાના છે ને ઘણા બધા પ્રશ્નો તમારા જે છે એનું સોલ્યુશન પણ મળવાના છે. તો વધારે સમય ના લેતા આજે મુલાકાત કરીએ જેમનો ખરેખર બહોળો અનુભવ છે. 19 વર્ષથી પોતે ફોટોશૂટ કરી રહ્યા છે, અને ફક્ત ન્યૂ બેબી બોર્ન કે જે કદાચ 2 મહિનાથી લઈ અને તમે કદાચ વર્ષ સુધીના પણ ફોટો એમની પાસે કેપ્ચર કરાવી શકો છો. તો સરસ મજાનું એનું કામ છે. મુલાકાત કરીએ અલ્પાબેન માલવિયા, કે જે પોતે એક સત્યમ બેબી ફોટોશૂટ ચલાવી રહ્યા છે. તો વધારે સમય ના લેતા એમની સાથે ચર્ચા કરીએ. હલો અલ્પાબેન, કેમ છો? સારું છે. મજામાં. નમસ્કાર. નમસ્કાર. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ મેમ. થેન્ક યુ. તો આજે ખરેખર વિષય છે ને બહુ લોકો માટે જરૂરી છે, અને બહુ બધા લોકોને કદાચ આની જરૂરિયાત હોય છે. અને ક્યાંક ને ક્યાંક એ લોકો વિચારતા હોય છે ભાઈ, કેમ કે ઘણા બધા પ્રશ્નો હોય કે ફોટોશૂટ ખરેખર કરવો છે પણ કઈ રીતે કરવો છે. અને ઘણા બધા લોકોના કદાચ એવા મિથ પણ હોય કે ભાઈ નાનું બાળક છે તો એને આપણે બહાર ના લઈ જઈ શકીએ. અને પ્લસ બીજી વસ્તુ કે કદાચ બીજા ઘણા બધા પ્રશ્નો હોય, પણ એમને એમની ઇમેજીસ ખરેખર કેપ્ચર કરવી છે. અને એનું ખરેખર તમે સોલ્યુશન આપ્યું છે કે ભાઈ તમે તમારી એક બેસ્ટ સર્વિસ છે કે તમે હોમ વિઝિટ પણ કરો છો, હોમ સર્વિસ પણ આપો છો. તો લોકો માટે ખરેખર આની જરૂરિયાત છે, અને તમે સારું એવું પગલું ભર્યું છે. તો મેમ, આપણે શરૂઆત કરીએ પહેલા તો આપણા પ્રેક્ષકો છે એમને તમારો પરિચય આપી દો. મારું નામ અલ્પા માલવિયા છે. સત્યમ બેબી સ્ટુડિયો જે હું હાલમાં રન કરી રહી છું, જે અમે 19 વર્ષથી ફોટોગ્રાફી ફિલ્ડમાં છીએ. ઓકે અલ્પાબેન, તમે ખરેખર ઘણો બધો તમારો એક્સપિરિયન્સ કહેવાય, અને આ વસ્તુ ખરેખર જરૂરિયાત છે. કેમ કે ન્યૂ બેબી બોર્ન માટે ઘણી બધી તકલીફો હોય. એના ઇમેજીસ લેવા એ કોઈ નાની વાત નથી, કેમ કે બાળકોને સાચવવા અને સાથે સાથે એના એવા એકદમ સારા એવા ક્લિક લેવા. અને બાળકો કેવું હોય છે કે ત્યારે રડતા પણ હોય છે, પજવતા પણ હોય છે, અને ઘણા બધા લોકો આ કરી નથી શકતા. અને તમે સરસ એવું કામ, અને બેસ્ટ તો એ છે કે તમે સર્વિસ આપો છો કે ઘરે જઈને એમને ફોટોશૂટ કરી આપો છો. તો ખરેખર લગભગ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં બહુ ઓછા લોકો હશે, અને તમે એ કરી રહ્યા છો. તો અલ્પાબેન, ખરેખર તમારો પરિચય તમે જણાવ્યો છે, તો સત્યમ બેબી સ્ટુડિયોની શરૂઆત કઈ રીતે થઈ? સત્યમ બેબીની શરૂઆત કહું ને તો છેલ્લા 19 વર્ષથી મારા હસબન્ડ તો એમાં છે જ તે. પણ જ્યારે અમારો બિઝનેસ ટેલિકોમનો હતો મેન, તો એને 14-15માં જ્યારે જીઓ લોન્ચ થયું અને જીએસટી આવ્યું, તો અમારા સેલ્સમાં ડે બાય ડે ઘટતું ગયું. અચ્છા. અને પછી સ્ટાફને સર્વાઈવ કરવું મુસીબત થઈ ગયું હતું. તો ત્યારે વિચાર્યું કે જે અમારો સાઈડ બિઝનેસ છે એને મેન બિઝનેસમાં કન્વર્ટ કરીએ અને એમાં વર્ક કરીએ તો સારું પડશે એમ. ત્યારે એટલે આ રીતેથી અમે સત્યમ બેબીની સ્ટુડિયોની શરૂઆત કરી. અચ્છા, ટૂંકમાં તમારો આ સાઈડ બિઝનેસ હતો અને અત્યારે હવે મેન બની ગયો છે. અત્યારે મેન બની ગયો છે. ઓકે, સરસ તમે શરૂઆત કરી છે સત્યમ બેબી સ્ટુડિયોની. તો ખરેખર તમે જે તમારા પતિની વાત કરી કે એ 19 વર્ષથી પોતે આ ફિલ્ડમાં છે, તો તમને કઈ રીતે મદદરૂપ થાય છે? એની તો મદદરૂપમાં એવું છે કે એની તો ટેકનિકલ ને કેમેરા કંઈક લાઇટિંગમાં તો સમજશે જ તે. ઓકે. એનો તો એક્સપિરિયન્સ સારો એવો છે. તો મારી માતૃત્વની સમજ એની સાથે જોડાઈને અમે બંને થઈને એ મને સપોર્ટ સારો મળે છે કે બેબી શૂટ કરી શકીએ છીએ. અચ્છા, એટલે તમે સરસ સારું એવું કોમ્બિનેશન મિક્સ કર્યું છે કે ભાઈ હસબન્ડ વાઈફ બંને આ ફિલ્ડની અંદર છો, અને મારા ખ્યાલ પ્રમાણે કદાચ આ વસ્તુ તમે બહુ સારી રીતે હેન્ડલ કરી શકતા હશો. તો આ જે ક્ષેત્ર છે કે ટૂંકમાં બેબી ફોટોશૂટ, એ જ તમે કેમ પસંદ કર્યું? બેબી છે ને એકદમ નાજુક અને લાગણી સભર ક્ષેત્ર હોય છે. ત્યારે જ્યારે જન્મે ને ત્યારે એના પિતા પણ તેને હાથમાં લેતા ડરતા હોય છે. એટલે જ્યારે હું હાથમાં લઉં છું ને
તો બેબી એકદમ શાંત થઈ જાય છે. મને ખબર હોય છે કે બેબીને શેની જરૂર છે, શેના માટે રડે છે, તો હું એને શાંત કરી શકું છું, એને જે જરૂરિયાત છે તે પૂરી કરી શકું છું. તે માટે મને આ બેબીના નાજુક પળોને કેદ કરવાની ખૂબ જ ગમે છે, એટલે મેં આ શરૂઆત કરી. અચ્છા, એટલે તમને એવું લાગ્યું કે ખરેખર ટૂંકમાં જે આપણે વધારે વાત કરીએ તો મેજોરિટી જે જેન્ટ્સ લોકો ફોટોશૂટ કરતા હોય તો એ કદાચ એ લોકો સમય એટલો બધો ન રાખી શકતા હોય, અથવા તો એમની કાળજી પણ ન લઈ શકતા હોય, અથવા તો એમને શાંત ન કરી શકતા હોય, ધીરજ નો આપી ધીરજ ન શકે. આપી શકતા હોય, એમની પાસે પેશન્સ ન હોય એટલું બધું. એટલે તમને એવો વિચાર આવ્યો કે ભાઈ ખરેખર જો કદાચ હું આની શરૂઆત કરું તો સારી રીતે કદાચ કરી શકું. હા, હું એમાં ઇન્વોલ્વ થઈ જાઉં તો હું સારી રીતે એ પોઝ આપી શકું. અચ્છા, બહુ તમને સારો વિચાર આવ્યો ને તમે એક મોકાને તમે ઝપેટી લીધો. બહુ હા. સારી વાત કહેવાય. અને ઈ તક મને પણ મળી ને તો મારે પણ ઈ કામની હતી તક, કારણ કે મારે તો કંઈ બી કરવું જ તું બિઝનેસ, તો અચ્છા ઈ મારાથી થઈ ગયો. અચ્છા, ટૂંકમાં તમે ગોતતા હતા કઈ અને મળી ગયું છે તમને. હમ, હમ. તો તમને અત્યારે અલ્પાબેન કેવું લાગે છે? મજા આવે છે એમાં? હા, મને બહુ જ મજા આવે છે. એમાંય ન્યૂબોર્ન બેબી સાથે કામ કરવામાં તો મને બહુ જ મજા આવે છે. અચ્છા, અત્યાર સુધીમાં તમે કેટલા લોકોના કદાચ ફોટોશૂટ કર્યા હશે? અત્યાર સુધીમાં તો ગણું ને તો ઘણા મેં 200-300 જેવા બચ્ચાઓ સાથે કામ કરી લીધું હશે. ઓકે. તો અલ્પાબેન, જ્યારે આપણે બાળકનું ફોટોશૂટ કરતા હોય, ફોટોગ્રાફી જ્યારે ચાલતી હોય, ત્યારે ઘણી વખત એવું થતું હોય કે બાળકો રડતા હોય અને જ્યારે એને શાંત કરવા, કેમ કે એને ઘણી બધી તકલીફ હોય, તો માતા તરીકે તમે કઈ રીતે એને સમજી શકો છો? માતા તરીકે હું એને એ રીતે સમજી શકું છું કે એ રડતા જવાબ આપે છે અને હું સમજતા એને જવાબ આપું છું. ઓકે. જ્યારે તે રડતું હોય છે ને તો તેને શું જરૂર છે એ એક પુરુષ તરીકે નથી ખબર પડતી, પણ માતા તરીકે હું એને સમજી શકું છું. કારણ કે એને શેની જરૂરિયાત છે, રડે છે તો તેને પોટી કર્યું છે કે પછી તેને આરામની જરૂર છે, અચ્છા, એમને ભૂખ લાગી છે? ભૂખ લાગી છે, તેને શું જરૂર છે એ હું એના હલનચલનથી સમજી શકું છું. ઓકે. અને જ્યારે પણ શૂટ કરતા હોઈએ છે ને તો તેને કમ્ફર્ટેબલ ન હોય ને તો પણ અમે એને ગેપ આપીએ છીએ, ઓકે. બીજા સ્લોટમાં એને શૂટ માટે લઈએ છીએ. અચ્છા, એટલે ટૂંકમાં એ જ સમયે પર આપણે બધું શૂટ પતાવી દેવું જરૂરી હોતું જરૂરી નથી. નથી હોતું. હા, એટલે તમે જેમ કીધું એમ કે ભાઈ બાળકને ખરેખર સમજવું પડે કે સમજવું. ભાઈ એ શું કહેવા માંગે છે, એની અત્યારે શું જરૂરિયાત છે, હમ. અને કદાચ એ પ્રિપેર જ નથી ને આપણે એના માટે ફૂલ ફોકસથી કામ કરતા હોય તો એ તો ખરેખર એવી શક્ય નથી. તો એવી જર જબરદસ્તી શૂટ કરવાની કોઈ અચ્છા. જરૂરિયાત જ નથી. ઓકે. એટલે તમે એક માં તરીકે સમજી શકો કે સમજી ખરેખર શકો. બાળકને શું જરૂરિયાત છે, અત્યારે એને સમય આપવો છે કે નથી આપવો, કે એનો શૂટ પછી આપણે કરી શકીએ. ઓકે. હવે જ્યારે બાળકોની સેફટીની વાત આવે મેમ, કે જ્યારે હાઇજીન અને એમની ખરેખર શું કાળજી લેવામાં આવે છે? જેમ કે કહું ને તો મારા સ્ટુડિયો પર બેબીના પ્રોપ્સ, બેકગ્રાઉન્ડ, પછી તેના કપડાં, જે કઈ વસ્તુ હોય છે ને તે અમે વીકલી વોશ કરીએ છીએ. ઓકે. અને સ્ટુડિયો પણ ડેઈલી ક્લીન થાય છે. ઓકે. એટલે એને એ બધું ખાસ કારણ કે ન્યૂબોર્ન બેબી મારા હાથમાં આવવાનું હોય છે ઇવન, તો એ મારા કપડાં પણ સ્વસ્થ રહે ને એ પણ ખાસ હું ધ્યાનમાં રાખું છું. અચ્છા, ટૂંકમાં આટલી બધી સેફટીઓ તમે ધ્યાનમાં રાખો છો. બીજી એના સિવાય તમે શું ધ્યાનમાં રાખો છો? સેનિટાઈઝર પણ રાખીએ છીએ અમે, અચ્છા. કારણ કે બેબીને લેતા પહેલા હાથ વોશ કરવા. ઓકે. હા હા હા, એટલે નાનું બાળક છે, નાજુક બાળક છે. નાજુક બાળક છે તો એને ગરમાહટ જ્યારે બીજા પ્રોપ્સ પહેરાવવા માટે, એને જ્યારે બેબીને એના કપડાં કાઢ્યા હોય તો બીજા પ્રોપ્સ પહેરાવવા માટે મારે એના ખુલ્લા શરીરે પકડવો, તો એ હાથને હું ગરમાહટ આપીને એ બેબીને લઉં છું. ઓકે, બરાબર છે. હવે તમે જે આ પ્રોપ્સની વાત કરી તો એ પ્રોપ્સ અને ફેબ્રિક્સની વાત કરીએ તો એના વિશે તમારી શું વિશેષતા છે? અમારી વિશેષતા એવી છે કે ફેબ્રિક એને કમ્ફર્ટેબલ રહે, એકદમ સોફ્ટ હોય છે. ઓકે. એની બધું જ મટીરિયલ એકદમ સોફ્ટ અને એની કમ્ફર્ટેબલ રીતે એક્સેપ્ટ કરી શકે એ રીતનું હોય છે. અચ્છા, તો તમે એની ચોઈસ કઈ રીતે કરો છો? એ મટીરિયલથી કરી છે. અચ્છા. અમુક એનું મટીરિયલ એકદમ સોફ્ટ અને સ્ટ્રેચેબલ હોય છે, જે હું રેપિંગ કરું ને તો પણ એના હાથ પગ એમાં કમ્ફર્ટેબલ રહે, એ આમ કમ્ફર્ટ થઈ શકે. અને અમુક મટીરિયલ એવું છે કે અમે યુએસ થી મંગાવીએ છીએ સ્પેશિયલ ન્યૂબોર્ન માટે જ. અચ્છા, યુએસ થી તમે એને મગાવો છો કે જે એકદમ કમ્ફર્ટેબલ રહી શકે, અંદર હલનચલન એને કરવું છે તો એકદમ સારી રીતે ઈઝી રીતે કરી શકે. તો અલ્પાબેન, તમે હોમ સર્વિસ આપવાનું શા માટે શરૂ કર્યું? હોમ સર્વિસ એટલા માટે શરૂઆત કરી કે જ્યારે બાળક જન્મ્યું હોય ને ત્યારે માતા એટલી કમ્ફર્ટેબલ નથી હોતી કે સ્ટુડિયો પર આવી શકે. અને ઘણીવાર એવું હોય છે કે તેમના વડીલો હોય છે એ પણ એવી માન્યતા હોય છે કે 1-1.25 મહિના સુધી બાળકને Yes. બહાર નહીં કાઢી ના શકાય. લઈ જવાય. એટલે અમે એને ઘરના વાતાવરણમાં સ્ટુડિયોના સેટઅપમાં અમે બેબી શૂટ કરીને કમ્પ્લીટ આપીએ છીએ. ઓકે. એટલે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર લોકોને જે પરેશાની છે એ આપણે એને સોલ્વ કરી Solve દઈએ, કરી કે ભાઈ શકીએ. કદાચ આપણે એ લોકો સ્ટુડિયો સુધી નથી પહોંચી શકતા તો આપણે એના ઘરે જઈ અને વ્યવસ્થિત, અને તમે બહુ સરસ વાત કરી કે ભાઈ જે સ્ટુડિયોનું સેટઅપ છે એ એમના ઘરે જ તમે ઊભું કરી દો છો અને એ જ પ્રકારનું તમે શૂટ કરી આપો છો. તો તમે કયા એરિયા સુધી તમે જાઓ છો, કે ભાઈ સુરત છે કે સુરતની આજુબાજુ, કે કયા
કિલોમીટર કઈ તમારો એરિયા ફિક્સ છે ખરો કઈ? હા, સુરતના આજુબાજુમાં વડોદરા છે, ભરૂચ છે, વાપી છે, ઓકે એટલા એરિયામાં નજીકના એરિયામાં બધીએ જાય છે, ઓકે, ટૂંકમાં એ બધા એરિયા તમે કવર કરી શકો કવર છો. કરી શકે છે. તો કદાચ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? કસ્ટમર છે ને અમારે ઇન્સ્ટાગ્રામથી પણ આવે છે, રેફરન્સથી પણ આવે છે, અને ખાસ કરીને ડૉક્ટરના રેફરન્સથી પણ આવે છે. કારણ કે અમે છે ને જ્યારે હોસ્પિટલ બેબી બોર્ન થયું હોય ને ત્યારે પણ હું સર્વિસ આપું છું એને. અચ્છા, એટલે તમે કદાચ હોસ્પિટલે પણ શૂટ કરવાનું થયું હોય તો તમે કરો છો? હા, એ 2 કલાકનું બેબી થયું હોય ને તો પણ હું એને શૂટ કરી શકું છું. અચ્છા, ટૂંકમાં જ્યારે બેબીનો બોર્ન થયું છે અને સમય કદાચ 2 કલાક કે કલાક જેટલો થયો ત્યારે પણ તમે ફોટો શૂટ કરી આપો છો? કમ્પ્લીટ એટલે રેપિંગ કરીને કરી શકું ઓકે, છું હું એને. ટૂંકમાં કોઈ પણ એક કપલ છે ને એમની ખરેખર એક જ્યારે તાજી પડો છે એનાથી લઈને કદાચ 1 વર્ષ સુધી આપણે કહી શકીએ તે બધી જ વસ્તુઓ તમે કેપ્ચર કરો છો. એની જે યાદો છે તમે ખરેખર કેપ્ચર કરો છો. હા, હા. બહુ સારી વાત કહેવાય. તો ખરેખર અલ્પાબેન, જે આપણે વાત કરી કે જે સમય હોય બાળકનો, કેમ કે એનો એક સમય પણ ફિક્સ રહેતો હા, હોય, હા. તો ખરેખર કયો સમય હોય કે જેથી આપણે બેસ્ટ શૂટ એનું કરી શકીએ? બાળક જ્યારે જન્મે ને ત્યારે 7 દિવસથી લઈ અને 20 દિવસ સુધીનું છે ને એકદમ નેચરલી પોઝ આવે છે એના, ઓકે અને એમાં ગમે તેવા પોઝ અપાવવા હોય કે ગમે તેવી તેની સાથે મુવમેન્ટ કરાવી હોય ને એ કેપ્ચર બહુ સરસ થાય છે. અચ્છા, એનું કારણ શું હોય? કારણ કે તેના મસલ છે ને એટલા બધા ડેવલપ ન થયા હોય, ઓકે પણ મંથ ઉપર વહી જાય ને પછી એના મસલ ડેવલપ થઈ જાય, એટલે એટલા સારા પોઝ ત્યારે કેવા થોડાક મુશ્કેલ થઈ જાય છે. જો કે મંથલી તો આવી શકે છે પણ મંથ પછી એ નથી થઈ શકતું. અચ્છા, વધારે એટલે 7 થી 20 દિવસનો જે સમય છે ખરેખર બેસ્ટ છે. બેસ્ટ છે. ઓકે, તો જે ખરેખર માતાઓ છે ને એમના બેબીનું ખરેખર ફોટો શૂટ કરાવવું છે તો તમે કઈ એવી સલાહ આપશો કે ખરેખર આ સમયે તમે પરફેક્ટ રીતે કરી શકો અને કરાવવી જોઈએ? હું એને એવી સલાહ આપી કે તમે હું એને એવું કહું છું કે 7 થી 25 દિવસનું થાય ને તો તમારે સ્ટુડિયો પર આવી જ જવું ફોટોશૂટ માટે. 7 થી 25 દિવસની અંદર. હા, અને કદાચ તમે એક સર્વિસ તો આપો છો કે કદાચ એ નથી આવી શકતા સ્ટુડિયે તો તમે એને હોમ સર્વિસ તો આપો તો જ હું છો? એને હોમ સર્વિસમાં પણ કહું છું કે તમે ન આવી શકો તો હું હોમ સર્વિસ આપીશ તમને. ઓકે, બરાબર છે. પણ ઈ જ્યારે પળો છે ને એને ગુમાવીને કેપ્ચર કરવામાં એ પછી ક્યારેય પાછી નહીં આવે. અચ્છા, એટલે ટૂંકમાં વીતેલો સમય ફરી પાછો ક્યારે આવતો કઈ નથી. એમ થાવ. અને પછી આપણે ઘણા બધા બીજા લોકોના ફોટો કે ફોટોગ્રાફી જોઈને ક્યારેક આપણે પછતાતા હોય કે કદાચ મેં પણ જો કરી લીધું હોત તો સારું હતું, પણ એ સમય જતો રહ્યો હોય. એટલે ખરેખર આ એક બેસ્ટ સારી એવી તક છે લોકો માટે કે એમને જે કદાચ એમની જે યાદો રાખવી છે તાજી, તો કદાચ તમારો કોન્ટેક્ટ કરી શકે અને તમે બહુ સારી એવી સર્વિસ પણ આપો છો. હવે આપણે વાત કરીએ કે જ્યારે ડૉક્ટર્સની વાત કરીએ કે ડૉક્ટર્સ અને ગાયનેક વિઝિટમાંથી તમે બેબી કેર માટે ખરેખર શું નવી ટિપ્સ, જેને આપણે કદાચ કહીએ કે કાળજી કહીએ, તો શું શીખો છો તમે? ગાયનેકમાંથી કહું ને તો મારી ખુદની કઝિન સિસ્ટર છે, અચ્છા. તો એમના 2 બેબી બોર્ન થયા હતા. હમ. ત્યારે એને મારા હાથમાં આપી દીધા હતા કે તારે શૂટ કરવાનું છે. ઓકે ત્યારે મેં એની પાસેથી, અને જ્યારે હું ગાયનેક બીજા હોસ્પિટલે પણ શૂટ કરવા જાઉં છું, બંને પાસેથી મેં છે ને હેડ સપોર્ટિંગ, બેબીની સેફટી કેવી રીતે રાખવી, ઓકે અને તેની સેનેટાઈઝર કે પછી એને ઇન્ફેક્શનમાં શું એનેથી ઇન્ફેક્શન લાગે છે બરાબર એ છે. બધું મને જાણવા મળ્યું એની પાસે. અચ્છા, એટલે ટૂંકમાં આવી બધી વસ્તુ હોય છે કે ખરેખર એક બાળક છે કે જે ખરેખર તાજું જન્મેલું છે તો એને કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે કાળજી રાખવી જોઈએ, એને કયા પ્રકારના ઇન્ફેક્શન લાગી શકે છે, તો આપણી પોતાની કઈ રીતની સેફટી હોવી જોઈએ, આવું બધું તમને ત્યાંથી જાણવા મળ્યું છે અને તમે પોતે અત્યારે એ બધી વસ્તુઓને કેર કરો છો? કેર કરું છું, રેગ્યુલર હું અત્યારે યુઝ કરું છું એ બધી ટિપ્સ. તો અલ્પાબેન, ઘણા બધા લોકો એવા છે કે હજી હાલમાં પણ બેબીના ફોટોશૂટ નથી કરાવતા, ફોટોગ્રાફી નથી કરાવતા, પણ ખરેખર એ જરૂરિયાત હોય છે, તો તમે શું કહેવા માંગો છો? અત્યારે તમારી પાસે છે તમારી ફોટો બાળપણની? નાનપણનો ફોટો તો કદાચ ક્યાંક ઘરી ખૂણા ખાંચેમાં પડ્યો હશે, પણ છે તો ખરી એક નાનો અમથો ફોટો. કારણ કે જ્યારે અત્યારે સ્ટેટસમાં મૂકે ને તો સ્કોલ જ કરે છે. યસ. અત્યારે તો સ્કોલ કરી છે, પણ જ્યારે 10 વર્ષ જશે ને ત્યારે એ ફોટો જોવાની ખૂબ જ મજા આવશે. હા, એ વાત તમે એટલે સાચી એની કીધી. પળો ને કેપ્ચર થયેલી હશે ને અત્યારે, તો એ ત્યારે ટાઈમે જોઈ શકશે હા, એટલે ઘણી વખત અને એવું થતું યાદ હોય. આવશે એ પળો બધી. અચ્છા, વાવ ફીલ કરી વાવ શકે. ફીલ કરી શકે. એટલે એ એક તમે સાચી વાત કરી કે ભાઈ અત્યારે જે લોકો કદાચ ફોટોગ્રાફી નથી કરતા, તો કદાચ એ કોકના ફોટોગ્રાફી જોઈ અને કદાચ એ પોતે એવું ફીલ કરશે કે કદાચ મેં પણ આ સમય લઈ લીધો તો સારું હતું. કેમ કે તમે જે મારો પ્રશ્ન તમે મને પૂછ્યો કે તમારી પાસે છે, કેમ કે મારી પાસે એક જ ફોટો છે અને ફોટો જ્યારે પણ હું જોઉં છું ને ત્યારે એને કન્ટિન્યુ ઘણા સમય સુધી જોતો હોય
કે ખરેખર આપણું કહેવાય ને કે આપણું નાનપણ જે છે નાનપણનો. બચપણ યાદ આવી જાય. બસ. અને જ્યારે આપણે બાળકો મોટા થતા હોય ને ત્યારે જ્યારે એમની પિક્ચર્સ આપણે બતાવીએ તો એમને કદાચ કંઈક અલગ ફીલ થતું હોય. તો તમે જે કીધું એ ખરેખર કે અત્યારના સમયમાં જે લોકો ફોટોગ્રાફી નથી કરાવતા એને ફોટોગ્રાફી કરાવવી જોઈએ. કરાવવી જોઈએ. હવે ઘણા બધા આપણે વાત કરીએ કે ભાઈ સમજો કે કોઈ લોકો છે કે ભાઈ એમને આખો એક કદાચ તમારા સ્ટુડિયોમાં હશે જ સર્વિસ એવી કે ભાઈ આપણે એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરતા હોય કે ભાઈ 2 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધી અથવા તો 20 દિવસથી લઈને 1 વર્ષ સુધીના ફોટોગ્રાફી. તો તમે કઈ રીતે સર્વિસ આપો છો? એમાં અમારે એરલી પેકેજ હોય છે ઓકે 12 મંથના. ઓકે. તો ઘણા લોકો મંથે ફોટો પડાવે છે તો અમે પેકેજ આપીએ છીએ. અચ્છા. અને ઘણા દૂર છે, કોઈ વાપી છે, નવસારી છે, તો એ લોકો દર મંથે નથી આવી નથી શકતા, પહોંચી તો શકતા. એને 3 મંથે એ આવે છે અને કમ્પલી 3 મંથની ફોટોગ્રાફી કરાવે છે. ઓકે, એવી બરાબર. રીતના પણ અમે આપીએ છીએ. એને એવું સજેસ્ટ નથી કરતા કે તમે મંથે આવો. દૂર છે તો ભલે 2-3 મંથે એ આવે. લોકોને જે રીતે photography. કમ્ફર્ટેબલ લાગે છે એ રીતે તમે હા, હા, સર્વિસ હા. આપો છો. હા, એવી Right. રીતના. ખરેખર તમે બહુ સારું એવું કામ કરી રહ્યા છો અલ્પાબેન. અને એક આ વિચાર તમારા માટે બહુ સારો કહેવાય કે તમે આવું વિચાર્યું. અને પ્લસ તમે એક એવી તકને અનુભવીને પકડી લીધી છે કે ભાઈ મારા હસબન્ડ આટલા વર્ષથી આ ફિલ્ડની અંદર છે અને સાથે સાથે જો હું પણ કદાચ એક મા તરીકે આમાં જોડાવ અને જે ખરેખર નાના બાળકોને જે ન્યૂ બેબી બોર્ન છે એમના જે ઇમેજીસ કેપ્ચર કરવા અને તમે એના ઉપર કામ કરો છો, બહુ સારી વાત કહેવાય. તો અલ્પાબેન, મને એક પ્રશ્ન એવો આવે છે કે આ જે ફોટોશૂટ છે એમાં કદાચ સમય તો ફિક્સ રહેતો નથી. તો તમે ઘરનું અને ફોટોશૂટ જે કરવાનો છે બધો સમય કઈ રીતે મેનેજમેન્ટ કરો છો? પરિવારથી. અચ્છા. મારો જે ફેમિલી સપોર્ટ છે ને ખૂબ જ રહ્યો છે મને. ઓકે. કારણ કે બચ્ચાઓને જ્યારે હું ગઈ હોય તો હું ક્યારે આવું છું ને પાછી ખબર નથી રહેતી. હા, હા. એટલે ઘણો બધો સમય લાગતો હોય. ઘણો ટાઈમ લાગી જાય છે બચ્ચાઓની ફોટોગ્રાફી કરવામાં. તો ક્યારેક જમવાનું છૂટી જાય છે, ક્યારેક બાળકોને કંઈ લેવા જવા મૂકવા સાચવવા એ છૂટી જાય છે. એ મારા દિયર, મારા દેરાણી, મારા મમ્મી પપ્પા, એ ચારેય થઈને મારા બચ્ચાઓને સાચવી લે છે, અમારું જમવાનું સાચવી લે છે. એટલે હું આમાં ટાઈમ આપી શકું છું. અચ્છા, ટૂંકમાં અને ટાઈમ મેનેજ કરી શકું છું. ફેમિલીનો ફૂલ સપોર્ટ છે એટલે તમે બધી વસ્તુ શકે. અને ખરેખર કહેવાય ને કે હરેક જગ્યાએ સફળતા કરતા જ હોય ને તો એ સફળતા પાછળ આપણા ફેમિલીનો સપોર્ટ હોય તો જ આપણે આગળ વધી શકીએ અને ખરેખર હોવો જોઈએ. તો અલ્પાબેન, ખરેખર બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરીને. અને ફોટોગ્રાફી ખરેખર કેવી રીતે હોવી જોઈએ, કેવા લોકોએ કરાવવી જોઈએ, શા માટે કરાવવી જોઈએ. અને મેન તો એ છે કે તમે જે સર્વિસ આપો છો, હોમ સર્વિસ, તો કદાચ જે લોકોને એવો કદાચ પ્રશ્ન હશે કે ભાઈ મારે ફોટોગ્રાફી કરાવી છે પણ હું કઈ રીતે જઈ શકું, તો એનું બેસ્ટ સોલ્યુશન છે એ છે અલ્પાબેન, કે ભાઈ પોતે હોમ સર્વિસ આપે છે અને એકદમ બાળકોની ફૂલ સેફટી સાથે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય એટલો આપ્યો અને લોકોને તમે એક સારું એવું નોલેજ આપ્યું કે ભાઈ ખરેખર ફોટોગ્રાફી તમારે કરાવી છે તો કઈ રીતે કરાવવી જોઈએ અને શા માટે કરાવવી જોઈએ. ઓકે, થેન્ક યુ. વેલકમ. તો મિત્રો, ખરેખર આજના પોડકાસ્ટની અંદર બહુ સરસ મજાની વાતચીત થઈ અલ્પાબેન સાથે. અને એ હતી કે ભાઈ ન્યૂ બેબી બોર્ન, ઘણા બધા લોકોના પ્રશ્ન હોય કે ફોટોશૂટ કરાવવું છે પણ કઈ રીતે. પણ ઘણા બધા લોકોને એ પણ તકલીફ હોય કે ઘરની અંદરથી કદાચ પરમિશન ના મળી શકે, ભાઈ મહિનો 100 મહિનો સુધી આપણે બહાર ના લઈ જઈ શકીએ. તો હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન અલ્પાબેન પાસે મળી જશે. જો તમે પણ ઈચ્છતા હોય કે મારે મારા બેબીનું ફોટોશૂટ કરાવવું છે અને મારી પાસે જવા માટે કોઈ ઓપ્શન નથી, તો એ તમને હોમ સર્વિસ પણ આપે છે. એકવાર અવશ્ય કે મુલાકાત લેજો, અમને એમની પાસે મળજો, તમને ઘણી બધી ગાઈડલાઇન્સ પણ આપશે અને ફૂલ સેફટી સાથે. જે તમારું બાળક છે એ એમનું બાળક સમજીને જે પોતે ફોટોગ્રાફી કરે છે. તો ખરેખર એકવાર અવશ્ય મુલાકાત લ્યો સત્યમ બેબી સ્ટુડિયો, અલ્પાબેન માલવિયા. ઓકે મિત્રો, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.